અત્યારે ખેડૂતોની જે વ્યથા છે એ ખૂબ ભયંકર છે। માત્ર એમના ખેતરમાં પોલ આવે છે એટલું જ નથી, એની અંદર તો એમની છાતીમાં પોલ ફોડી દીધો હોય, એમની છાતીમાં કોઈ લોખંડના સળિયા ભોકાવી દીધા હોય ને, આવી પીડા ખેડૂતોની છે। ખેડૂતોની અંદર અત્યારે જે માતમનો માહોલ છે એટલું કહી શકાય કે ઘરની અંદરથી જે ઉછેરેલો 20 કે 25 વર્ષનો યુવાન દીકરાનું મૃત્યુ થાય અને જે અંદરથી દુઃખ હોય ને માતમનો માહોલ હોય, એવો માતમ આજે મારા ગુજરાતના દરેક ખેડૂતના ઘરમાં છે। અને આ માતમનું કારણ કોઈ ને કોઈ હોય તો માત્ર ને માત્ર આ વીજ કંપની અને વીજ કંપનીની તાનાશાહી છે। જે રીતે પોલીસનો દુરુપયોગ કરી, પોલીસ પ્રોટેક્શન લઈ, પોલીસનો ડર બતાવીને કે ખેડૂતોની જમીનો છે એ હડપવાનો અને પડાવી દેવાનો પ્રયત્ન છે આ વીજ કંપનીઓ ભાઈ કરી રહી છે। એટલે એક પ્રકારે એની જે ખેડૂતની મિલકત લૂંટાઈ જતી હોય, એમનું સર્વસ્વ લૂંટાતું હોય અને એની છાતીમાં લોખંડના સળિયા ફોડી અને જે રીતે એને લૂંટવામાં આવતા હોય ને, આ પીડા અત્યારે હરેક ખેડૂતની છે। આ જે ખેડૂતોના ખેતરમાંથી અત્યારે લાઈનો નીકળી રહી છે એટલા જ ખેડૂત નથી, આગળ ઉપર જે રૂટમાંથી આ લાઈન પસાર થવાની છે એ ખેડૂતના ખેતરો સુધી હજુ તંત્ર કે કોઈ આ વીજ કંપનીઓ પહોંચી નથી, છતાં પણ આ ખેડૂતને પણ અત્યારે એ ડર સતાવી રહ્યો છે। રાતની ઊંઘ હરામ થઈ છે કે જેવી રીતે કોંઢ ગામની અંદર થયું છે, કોંઢ ગામના આસપાસના ગામડાઓની અંદર થયું છે, ભૂતકાળની અંદર કચ્છના વાંઢિયાની અંદર થયું હતું, એવું જ હવે અમારા વિસ્તારમાં થશે અને એમની પણ ઊંઘ હરામ થઈ છે। એટલે હજુ કેટલા ખેડૂતોનો આ ભોગ લેશે એ નક્કી નથી। અને આ વીજ કંપનીઓ છે એમને પણ જ્યારે એમને જો સરકારી જગ્યા મળતી હોય, પડતર જગ્યાઓ મળતી હોય તો ત્યાંની પણ જે એની રૂટ ટૂંકો કરવા માટે થઈ અને એમનું જે ખર્ચ છે એ બચાવવા માટે થઈ અને મારા ગુજરાતના ભોળા નિર્દોષ ખેડૂતોની જમીનો ઉપર એ નજર રાખી રહ્યા છે। અને આનાથી ઓલ ઓવર ગુજરાતના એક નહીં, આમાં 56 લાખ ખેડૂતો વ્યથિત છે, જેમના ખેતરમાંથી લાઈન નીકળી રહી છે એ પણ વ્યથિત છે અને એમનું દુઃખ છે દરેક ખેડૂત જોઈ નથી શકતો। એટલા માટે ગુજરાતના 56 લાખ ખેડૂત છે એ વ્યથિત છે। ભાવિકભાઈ, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।